આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવા સામે પંચમહાલ જિલ્લા આપના કાર્યકરો હોદ્દેદાર સહિત ગોધરાના મુખ્ય રોડ પર રેલી કાઢી વિરોધ નોંધાવ્યો। ગુજરાત વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો સામે કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી। તેની સામે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। તેના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લામાં આપ કાર્યકર્તા અને હોદ્દેદારો દ્વારા ગોધરાના લાલબાગ ટેકરીથી ગોધરાના મુખ્ય રોડ ઉપર વિશાળ રેલી યોજી અને બોલતા હતા કે જેલ કે તાલે તૂટેંગે ચેતરભાઈ છૂટેંગેના નારા નાખે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમે પદયાત્રા ચૈતરભાઈના સપોર્ટમાં યોજી રહ્યા છીએ। માન્ય ધારાસભ્ય અને લડાયક નેતા ખરેખર ગુજરાતમાં એક એવો નેતા છે કે જેને ખરેખર આખી ગુજરાતની સમગ્ર પ્રજા ચાહી રહી છે, ત્યારે એ ભવિષ્યમાં આગળ ન વધે અને સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આગળ ન વધે એ માટે ઇરાદાપૂર્વક ચૈતરભાઈ સામેનો કેસ ચલાવવામાં આવ્યો છે। ચૈતરભાઈનો સામેનો કેસ એટલો 2.5 વર્ષમાં એટલો જલ્દી ચલાયો છે અને છેલ્લા 2 મહિનાની મુદતો જો તો 26 મુદતો છે, જ્યારે ક્યાંય પણ મહિને એક મુદત આવતી હોય 26 મુદત એટલે શું કહી શકાય? એટલે કે આ ઇરાદાપૂર્વક જલ્દી એમને સજા કરાવાઈ છે પેસિફિક, અને સજા કરી જ દીધી છે 7 વર્ષથી। એ એક વ્યક્તિને નહીં, એમના કુટુંબ સાથે સાથે અન્ય જે 9 વ્યક્તિઓ છે, ટોટલ એમની સાથે 9 વ્યક્તિઓને 7 વર્ષની સજા થઈ છે। ક્યારેય પણ આવું ના બની શકે, એટલે કે લોકશાહી સંવિધાનિક વિરુદ્ધ કામ થયું છે। ત્યારે અમે સૌ અત્યારે પંચમહાલના આમ આદમી પાર્ટીના કાર્યકરો અહીંયા ગોધરા લાલબાગ ટેકરી ભેગા થયા છે। અહીંયા શહેરના વિવિધ માર્ગોમાં અમે 2 કલાક સુધી ચાલતા જઈશું અને ચૈતરભાઈ સપોર્ટ માર્ચ યોજીશું અને સાથે સાથે શહેરમાં ફરીને અહીંયા જ પૂર્ણ કરીશું। હવે આ જે અમારી જે ચર્ચા છે એ અત્યારે કોઈની સામે નથી, અમારી સંવિધાનિક લડાઈ છે અને સરકાર સમજી લે કે ખોટી રીતે જો કોઈ પણ નેતાને અન્યાય કરવામાં આવશે તો અમે ચૂપ નહીં બેસી રહીશું। ગોધરા ખાતે આમ આદમી પાર્ટી પંચમહાલ દ્વારા અમારા સન્માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને જે નામદાર કોર્ટે 7 વર્ષની જે સજા કરી છે, એ સજાના અંદર એમને ન્યાય મળે, ઉચ્ચ ન્યાયાલય દ્વારા એમને ન્યાય આપવામાં આવે। એટલે પંચમહાલ આમ આદમી પરિવાર દ્વારા આજે ગોધરા આજે આપણું લાલબાગ ટેકરી છે ત્યાં આગળ અમે બધા જ પંચમહાલ જિલ્લાના સાથે વિધાનસભામાંથી અહીંયા બધા ઉપસ્થિત કાર્યકર્તાઓ છીએ અને આ કાર્યક્રમ એના માટે જ યોજવામાં આવ્યો છે કે એમના સપોર્ટના અંદર એક પેદલ માર્ચનું જે આયોજન પાર્ટીએ આપ્યું છે એ કાર્યક્રમ અમે કરી રહ્યા છે। આ જે પેદલ માર્ચનું જે કાર્યક્રમ છે ક્યાંથી ક્યાં જવાની છે અને ક્યાં પૂર્ણ થવાની છે? અહીંયાથી પેદલ માર્ચ નીકળશે અને ચર્ચ થઈને ફરીથી પાછા એનું સમાપન આ જ જગ્યા ઉપર થવાનું છે। આપની શું માંગો રહેશે જો આ જે ચેતરભાઈના જે કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે અને જો એમનો કોઈ પણ પ્રકારનો પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે જેમાં ખાસ કરીને હમણાં જે સેશન કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે કે અમારા ધારાસભ્ય શ્રી અને લોકલાડીલા નેતા ચૈતરભાઈ વસાવા માટે કે જે 9 વર્ષની સજા કરવામાં આવી છે, 7 વર્ષની સજા કરવામાં આવી છે 9 લોકો પર, એના સપોર્ટમાં અમે ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં અમે કાર્યક્રમ કરીએ છીએ કે જે પ્રમાણે ભાજપ સરકાર દ્વારા એનકેન પ્રકારે સાહેબને ફસાવવાના પ્રયત્નો થાય છે અને વધતી લોકપ્રિયતા આમ આદમી પાર્ટીની પણ વધતી લોકપ્રિયતાના અનુસંધાને જે થાય છે બધા કાર્યક્રમો ફસાવાના, એના સપોર્ટમાં અમે વસાવા સાહેબના સપોર્ટમાં આજરોજ માર્ચ રચી અને સપોર્ટ કાર્યક્રમ કરીએ છીએ। સિરાજ જરગાલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।